સૌને જય શ્રી કૃષ્ણ, જય જાગન્નાથ, જય ગુરુદેવ, જય જલારામ. વાલા ભક્તજનો, ઘણા દિવસ પછી યુટ્યુબ ઉપર આપણી સાથે જોડાઈ રહ્યો છું. ગુરુ પૂર્ણિમા આવે છે એટલે ગુરુના વિશે થોડુંક જાણીએ અને ગુરુને યાદ કરીએ. તો પ્રથમ ગણપતિ વંદનાથી આપણે શરૂઆત કરીએ. ગજાનન ગણપતિ મહારાજને કહીએ કે હે મહારાજ, તમે ભગવાનનો વ્યાસ બોલતા ગયા અને લખતા ગયા, તો એવા ગુરુ એમને યાદ કરીએ અને ગણપતિ દાદાને યાદ કરીએ. કારણ કે ગણેશ વિનાનું કોઈ પણ કાર્ય અધૂરું છે. ગજાનન ભૂતગણાધિસેવિતં કપિતજંબુફલચારુભક્ષણં ઉમાસુतं શોકવિનાશકારકં નમામિ વિઘ્નેશ્વરપાદપંકજં. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગતહિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. નમોસ્તુતે વ્યાસ વિશાલરૂપે ફુલ્લારવિંદાયતપત્રનેત્રં येन त्वया भारत तैलपूर्णे प्रज्वालितो ज्ञानमय प्रदीप. या देवी सर्वभूतेषु मा वाणीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः. कृते विश्वगुरुर्ब्रह्मा त्रेतायां ऋषिसत्तमः द्वापरे व्यास एव स्यात् कलावत्र भव्याम्यः. जगतना गुरु ભગવાન વેદ વ્યાસ છે. આવા વેદ વ્યાસજીના ચરણે ગુરુ પૂર્ણિમાના દિવસે કોટી કોટી વંદન. જગતગુરુ તરીકે સતયુગમાં બ્રહ્મા, ત્રેતા યુગમાં મહર્ષિ વશિષ્ઠ, દ્વાપરમાં મહર્ષિ વેદવ્યાસ અને કળિયુગમાં શંકરાચાર્યની ગણના થશે. આવું આદિ શંકરનું વિધાન છે, મહાદેવનું. આપણી આ ગુરુ પરંપરા એ આજકાલની નથી.
नारायणं पद्मभुवं वसिष्ठं शक्तिं च तत्पुत्रं पराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्द योगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तं ततोऽहं वार्तिककारपुण्यां स्मद्रून् सन्ततमानतोऽस्मि। सदाशिव समारम्भां शङ्कराचार्यं मध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरु परम्पराम्। पश्चिमाम्नाय शारदामठ, पूर्वमाम्नाय गोवर्धनमठ, उत्तराम्नाय ज्योतिर्मठ, दक्षिणाम्नाय शृंगेरी मठ। गुरु परंपरा શરૂ થઈ એમાં આદિ શંકરાચાર્ય સંન્યાસ ધર્મ અને ગુરુ પરંપરાના 11મા અધિષ્ઠાતા છે। સતયુગમાં કોણ ગુરુ તરીકે આવ્યા, કોણ વ્યાસ તરીકે આવ્યા? તો કે સતયુગમાં નારાયણ આવ્યા પહેલા નંબર ઉપર, બીજા બ્રહ્મા આવ્યા, ત્રીજા રુદ્ર, ત્રેતાયુગમાં વશિષ્ઠ, ત્યાર પછી શક્તિ, પરાશર, દ્વાપર યુગમાં વેદ વ્યાસ, શુકદેવ, કળિયુગમાં ગૌડપાદ, ગોવિંદપાદ, શંકરાચાર્ય, આદિ શંકરાચાર્ય। આમ મુખ્ય 4 શિષ્ય હતા। પહેલા હસ્તામલકાચાર્ય જે પશ્ચિમ દિશામાંથી આવ્યા, આ દ્વારકા સ્થિત જે શારદા મઠના પ્રથમ મઠાધીશ કોઈ હતા તો એ પોતે હતા। બીજા છે પદ્મપાદ જે પૂર્વ દિશામાંથી આવે છે, અને જગન્નાથમાં ગોવર્ધન મઠના એ પ્રથમ મઠાધીશ હતા। ત્રીજા છે તોટકાચાર્ય જે ઉત્તર દિશામાંથી આવે છે, બદ્રિકા આશ્રમમાં જ્યોતિર્મઠના પ્રથમ મઠાધીશ હતા। અને ચોથા સુરેશ્વરાચાર્ય દક્ષિણ દિશામાં રામેશ્વરમાં શૃંગેરી મઠના પ્રથમ મઠાધીશ હતા। આપણી ગુરુ પરંપરા આટલી જૂની છે। ગુરુ પૂર્ણિમા એટલે ભગવાન વેદ વ્યાસનો જન્મદિવસ। વ્યાસનો જન્મ અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે થયો, એટલે આ અષાઢ સુદ પૂનમને ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે। તારીખ 10/7/2025 ના આ અષાઢ પૂર્ણિમા છે, તેને આપણે ગુરુ પૂર્ણિમા કહીએ છીએ। ભગવાન વેદવ્યાસના જન્મદિવસને આપણે ઉજવીએ છીએ, અને સાથે સાથે આપણે આપણા કરેલા કોઈ એવા ગુરુ હોય જેને આપણે ધાર્યા હોય, જેમની પાસેથી આપણે કોઈ માળા, મંત્ર, સ્તુતિ, કથા કંઠી બંધાવી હોય, એવા ગુરુને પણ આપણે વંદન કરીએ છીએ કે જેણે આપણા જીવનમાં પ્રકાશ ફેલાવેલો છે, જેણે આપણા જીવનને ઉજાગર કર્યું છે, જેણે આપણને મોક્ષનો માર્ગ બતાવ્યો છે, જેણે આપણને મુક્તિનો માર્ગ બતાવ્યો છે, જેણે આપણને સંસારમાં કેમ જીવવું એ શીખવાડ્યું છે। એવા ગુરુના ચરણ કમળમાં કોટી કોટી વંદન। આપણા ભારતની અંદર આ ગુરુ પૂર્ણિમા અષાઢ સુદ પૂનમના રોજ ઉજવવામાં આવે। આ દિવસે શિષ્ય તેના ગુરુ પ્રત્યે તેનો અહોભાવ, તેનો સમર્પણ ભાવ છે એ વ્યક્ત કરે છે। ગુરુ ભક્તિનું આ અનેરું પર્વ છે। ગુરુ પૂર્ણિમા એ ગુરુ પ્રત્યેનું ઋણ અદા કરવાનો પવિત્રમાં પવિત્ર દિવસ છે। ગુરુથી કોઈ શ્રેષ્ઠ તત્વ નથી, ગુરુથી અધિક તપ નથી, ગુરુથી વિશેષ કોઈ જ્ઞાન નથી, કારણ કે જ્ઞાન છે એ જ ગુરુ છે। એવા શ્રી ગુરુદેવને નમસ્કાર કરી આપણે ગુરુ પ્રત્યેનો આપણો અહોભાવ વ્યક્ત કરીએ। આ ગુરુ વંદનાનો શ્રેષ્ઠ દિવસ છે, અને શ્રેષ્ઠ દિવસ એટલે ગુરુ પૂર્ણિમા છે। ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાન વેદવ્યાસનું પૂજન કરીએ,
વેદ વ્યાસના પૂજન સાથે સાથે આપણા કોઈ ગુરુ કરેલા હોય તો એમનું પૂજન કરીએ. આપણા શાસ્ત્રો ગ્રંથો ગુરુ અને ગુરુપદનો મહિમા અને એનું ગુણગાન એનું અદ્ભુત વર્ણન છે. ગુરુ પૂર્ણિમા એટલે ભારત વર્ષની ગુરુ પરંપરાનો દિવસ, ભારતીય સંસ્કૃતિની ગરિમાનો દિવસ, અંધકારથી પ્રકાશ તરફ ગતિ કરવાનો દિવસ, ગુરુ કૃપાનો મેળવવા માટેનો, ગુરુ કૃપા પ્રાપ્ત કરવા માટેનો ઉત્તમમાં ઉત્તમ કોઈ દિવસ હોય તો એ ગુરુ પૂર્ણિમા. જીવનમાંથી અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરવાનો ઉત્તમમાં ઉત્તમ દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાનો દિવસ, આધ્યાત્મિક જગતના મહાન પર્વનો દિવસ, ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતા પ્રગટ કરવાનો દિવસ, ગુરુ પ્રત્યે શ્રદ્ધા અને સમર્પણ વ્યક્ત કરવાનો દિવસ, ગુરુએ બતાવેલા આદર્શોના માર્ગે ચાલવાનો સંકલ્પ કરવાનો દિવસ, ગુરુ શિષ્યના પવિત્ર મિલનનો દિવસ, ગુરુ અને શિષ્ય નજરથી નજર મળે, કામ પૂરું. અને એટલા માટે ભગવાન જાગનાથ મહાદેવ શિવજી અને જે પુષ્પદંતે એના માટે મહિમ્ન સ્તોત્ર રચેલું, એમાં પણ એક શ્લોક આવે છે અને એ શ્લોક દ્વારા એ પણ કહે છે કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, ઉત્તમમાં ઉત્તમ ગુરુ છે અને ગુરુની તોલે કોઈ ના આવી શકે. મહેશાના પરો દેવો મહિમ્નો ના પરાસ્તુતિ, અઘોરાના પરો મંત્ર નાસ્તિ તત્વં ગુરો પરમ. ગુરુથી વિશેષ આ દુનિયામાં કંઈ નથી. ગુરુ દરેક જગ્યાએ ગુરુ મળે છે. ભગવાન દત્તાત્રેય ગુરુ કર્યા 24. એક એકના નામ સાંભળીએ તો પણ આપણને એમ થાય કે ટીટોળી, સર્પ, હરણ, હાથી, આ બધા દરેકે દરેકમાંથી કંઈક ને કંઈક લેવા જેવી વસ્તુ હોય જ છે. અને આપણને જેણે જેણે જે શીખવાડ્યું એ આપણા ગુરુ છે. પ્રથમ ગુરુ છે આપણી મા, કે જેણે આપણને આંગળી પકડીને ચાલતા શીખવાડ્યું, બોલતા શીખવાડ્યું, ખાતા શીખવાડ્યું, આ સંસારમાં કેમ જીવવું એ પણ આપણને શીખવાડ્યું. અને એ જે આપણે ગુરુ કરીએ છીએ હાલમાં, એ ગુરુ સુધી આંગળી પકડીને કોઈ લઈ જનાર હોય તો એ પણ એ માતા છે. સૌથી પહેલો ગુરુ આપણી સ્કૂલની અંદર આપણો શિક્ષક છે. અને એટલા માટે એને આપણે દેશી ભાષામાં શું કહીએ છીએ? માસ્તર. માસ્તર એટલે માનું સ્તર, માની કક્ષાએ શિક્ષકને પહોંચાડે છે કે જે આ બાળકને શૈક્ષણિક જ્ઞાન તો આપે છે, સાથે સાથે સંસારમાં કેમ રહેવું, જીવનમાં કેમ જીવવું, એના માટેના બધા ભેદો ક્યાંય ઉકેલાતા હોય તો એ આજની પ્રાથમિક શાળામાં છે. ગુરુનો અર્થ કરીએ તો વિશાળ. ગુરુ કોઈ દિવસ નાનો નથી. ગુરુ એટલે બહુ મોટું, બહુ મહાન. ગુરુ એટલે ઉંમરમાં મોટા નહીં, પણ તેમના વિચારો મહાન, તેમના મનથી મહાન, તેમના જ્ઞાનની અંદર મહાન. ગુરુ એટલે અંધકાર. ગુરુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ. અંધકારમાંથી તમને અંજવાળા તરફ લઈ જાય. અજ્ઞાનતાના અંધારામાં બેઠેલા હોઈએ અને આપણને સત્યના પ્રકાશમાં કોઈ લઈ જાય તો એ ગુરુ છે. ગુરુ એટલે પથદર્શક, આપણા જીવનના ઘડવૈયા, પતિતોનો ઉદ્ધારક, મુક્તિના દાતા. ગુરુ એટલે ફક્ત પુસ્તકીય જ્ઞાન આપનાર શિક્ષક નહીં, પણ ગુરુ એટલે આ જીવનનું પુસ્તક સમજાવનાર. પૂર્ણિમા અને એ ગુરુનો દિવસ
એટલે સૌથી તેજસ્વી રાત્રિ. રાત્રે અંધારું હોય, આપણા જીવનમાં અંધારું છે, દૂર કોઈ કરનારું હોય તો એ ગુરુ છે. ગુરુ છે ચંદ્રમા સ્વરૂપ છે, અને એ પણ કેવો પૂનમનો ચાંદો છે કે મોહનિશામાં સુતેલા શિષ્યને પૂર્ણ સ્વરૂપે ચંદ્ર પ્રગટ થઈ અને તેજસ્વી કરે છે, પ્રકાશમય કરે છે આ ગુરુ. એટલા માટે પૂર્ણિમા એટલે સૌથી તેજસ્વી રાત્રિ, સૌથી પ્રકાશિત રાત્રિ. ગુરુ એટલે પૂર્ણિમાના ચંદ્ર સમાન જ્ઞાનનો પૂર્ણ તેજસ્વી પ્રકાશ ફેલાવે. ગુરુ શિષ્યની આજ્ઞામય અંધકારથી આ ભરપૂર જીવન રાત્રિમાં સત્ય અને જ્ઞાનનો પ્રકાશ કોઈ વેલાવતું હોય તો એ ગુરુ છે. અને ગુરુ શિષ્યના જીવનમાં વૈચારિક ક્રાંતિ લાવે છે. અને એટલે જ આપણે કહીએ છીએ કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ ગુરુ બ્રહ્મા છે એ સર્જન કરે, ગુરુ વિષ્ણુ છે જે પાલન કરે છે, અને ગુરુ મહેશ છે એ પાછું વિસર્જન કરે છે. જે સદગુણોનું સર્જન કરે, સુવિચારોનું પાલન પોષણ કરાવે, અને આપણા દુર્ગુણો છે એનું જે વિસર્જન કરે છે એ જ આપણા ગુરુ છે. અને કોઈ ગુરુ ધારણ ન કર્યા હોય તો વ્યાસજી તો છે, પણ મહાદેવ પણ બધા જગત આખાના ગુરુ છે. કૃષ્ણ વંદે જગત ગુરુ, કૃષ્ણ પણ જગત આખાના ગુરુ છે. તો એવા ગુરુના ચરણમાં હંમેશા વંદન કરવા જોઈએ. ધ્યાન મૂલમ ગુરુર્મૂર્તિ પૂજા મૂલમ ગુરુપદમ મંત્ર મૂલમ ગુરુર્વાક્યમ મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ગુરુની કૃપા હોય તો મોક્ષ છે એ જલ્દી મળી જાય. ધ્યાન કરવા માટે મૂળ ગુરુજીનું સ્વરૂપ છે. પૂજા કરવા માટે ગુરુજીના ચરણ કમળ છે. ગુરુજીના વચનો અને ઉપદેશ એ એક મંત્ર જેટલા જ પવિત્ર અને પ્રેરક છે. અને છેવટે મોક્ષની પ્રાપ્તિ માટે ગુરુજીની કૃપા એકમાત્ર ઉપાય બની રહે છે. ધ્યાન કરવા જેવી કોઈ વ્યક્તિ હોય, ધ્યાન કરવા જેવી કોઈ મૂર્તિ હોય તો એ ગુરુની મૂર્તિ છે, ગુરુનું સ્વરૂપ છે. પૂજા કરવા જેવી કોઈ વિભૂતિ હોય તો તે ગુરુની પાદુકા છે. ગુરુ હાજર ન હોય તો એમની ચરણ પાદુકા લઈ અને આપણે પૂજન કરીએ છીએ. અને લંડનમાં રહીને આપણે ગુરુ પૂર્ણિમાના દિવસે શું કરીએ છીએ? જલારામ બાપાની પાદુકાઓ લઈને એમનું પૂજન કરીએ છીએ ને, ચરણ પાદુકાનું. તો ચરણ પાદુકા એટલે આપણા ગુરુ. પછી કોઈ પણ ગુરુ હોય, આપણી આ સનાતની સંસ્કૃતિ અને સનાતન ધર્મના મહત્વનું યોગદાન જો કોઈનું હોય ન તો એ ભગવાન વેદ વ્યાસજીનું છે. એટલે પ્રથમ ગુરુ વેદ વ્યાસ. આપણો વારસો વ્યાસજીએ ટકાવ્યો છે. માટે જ કહેવામાં આવ્યું છે કે વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ. વ્યાસનું એઠું એના મોઢામાંથી નીકળેલું છે એ જગત આખું ખાઈ રહ્યું છે. વ્યાસો ઉચ્છિષ્ટમ જગત સર્વમ. વિદ્વાનો જે કંઈ બોલે છે એ વ્યાસજીનું જ એઠું છે ને. આજે કોઈ પણ પ્રકારની કથા કોઈ પણ વક્તા કરતા હોય છતાં પણ એ કોણે બનાવેલી છે, કોણે રચેલી છે? તો વ્યાસજીએ. કોણ કહી રહ્યું છે? તો વ્યાસજી કહી રહ્યા છે. પછી ભલે શુકજી અને પુરાણી સાંભળતા હોય, બીજા દ્વારા અનેક વક્તાઓ દ્વારા આ કથા ગમે ત્યાં થતી હોય, પણ એ રચેલી કોની છે? તો વ્યાસની છે. એ ગુરુ કોણ છે? તો વ્યાસ છે. સુતજીએ ઋષિ મુનિઓને કહ્યું કે દરેક દ્વાપર યુગમાં અલગ અલગ વ્યાસ થયા અને તેઓએ વેદોનું વિભાજન કર્યું અને પુરાણોને 18 ભાગની અંદર વિભાજિત કર્યા. ઋષિ મુનિઓએ સુતજીને પ્રશ્ન કર્યો કે હે સુતજી, અમને વ્યાસની નામાવલી કહેવાની કૃપા કરો. તમે કહ્યું કે અલગ અલગ યુગમાં અલગ અલગ વ્યાસજી થયા, તો અમને એ કયા કયા વ્યાસજી થયા એ જણાવશો?
સુતજીનો પ્રશ્ન સાંભળી અને શૌનકાદીઓ અને સુતજી કહે છે કે પ્રથમ દ્વાપરમાં બ્રહ્માજી પોતે વ્યાસ બનીને આવ્યા, એમણે વેદોના વિભાગ કર્યા. દ્વિતીય દ્વાપર યુગમાં પ્રજાપતિએ વ્યાસનું કાર્ય સંભાળ્યું. ત્રીજા દ્વાપર યુગમાં ઉષ્ણા નામના વ્યાસે વેદનું કાર્ય સંભાળ્યું, અર્થાત શુક્રાચાર્યજી પોતે વ્યાસ બનીને આવ્યા. આપણે તેમને દૈત્ય ગુરુ માનીએ છીએ ને, પણ દૈત્યોના સમાજમાં પણ એમણે ધર્મનો ઉપદેશ કર્યો છે. શુક્રાચાર્યજીના નામ ઉપરથી આ શુક્ર નીતિ એ પ્રસિદ્ધ છે. ચોથા દ્વાપર યુગમાં દેવોના ગુરુ બૃહસ્પતિજીએ વ્યાસનું કાર્ય સંભાળ્યું. પાંચમા દ્વાપર યુગમાં સૂર્યનારાયણ ભગવાને વ્યાસનું કાર્ય સંભાળ્યું. છઠ્ઠા દ્વાપર યુગમાં મૃત્યુદેવ કહેવાતા યમદેવે વ્યાસનું કાર્ય સંભાળ્યું. સાતમા દ્વાપર યુગમાં ઇન્દ્ર નામના વ્યાસ થયા. આઠમા દ્વાપર યુગમાં વશિષ્ઠજીએ વ્યાસનું કાર્ય સંભાળ્યું. નવમા દ્વાપર યુગમાં સારસ્વત નામના વ્યાસ થયા. દસમા દ્વાપર યુગમાં ત્રિધા નામના વ્યાસ થયા. 11મા દ્વાપર યુગમાં ત્રિવૃષ નામના વ્યાસ થયા. 12મા દ્વાપર યુગમાં ભારદ્વાજ ઋષિએ વ્યાસનું કાર્ય સંભાળ્યું. 13મા દ્વાપર યુગમાં અંતરિક્ષ નામના વ્યાસ થયા. 14મા ધર્મ નામના વ્યાસ થયા. 15મા રિયારુણી નામના વ્યાસ થયા. 16મા દ્વાપર યુગમાં ધનંજય નામના વ્યાસ થયા. 17મા દ્વાપર યુગમાં મેધાતિથિ નામના વ્યાસ થયા. 18મા દ્વાપર યુગમાં વ્રતિ નામના વ્યાસ થયા. 19મા દ્વાપર યુગમાં અત્રિ નામના વ્યાસ થયા. 20મા દ્વાપર યુગમાં ગૌતમ નામના વ્યાસ થયા. તે પછી 21મા દ્વાપર યુગમાં હરિયાત્મા નામના વ્યાસ થયા. 22મા દ્વાપર યુગમાં વેન નામના વ્યાસ થયા. 23મા દ્વાપર યુગમાં અમ્યુષાયણ સોમ નામના વ્યાસ થયા. 24મા દ્વાપર યુગમાં તૃણબિંદુ નામના વ્યાસ થયા. તે પછી 25મા દ્વાપર યુગમાં ભાર્ગવ નામના વ્યાસ થયા. 26મા દ્વાપર યુગમાં શક્ત નામના વ્યાસ થયા. 27મા જાતુકર્ણ્ય નામના વ્યાસ થયા. અને છેલ્લે 28મા દ્વાપર યુગમાં કૃષ્ણ દ્વૈપાયન નામના વ્યાસ થયા. ભગવાન વિષ્ણુ 28મા દ્વાપર યુગમાં પોતે જ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ બનીને આવ્યા. એમણે 4 વેદ 4 શિષ્યોને ભણાવ્યા. અર્થવેદ અંગિરા ઋષિને ભણાવ્યો. ઋગ્વેદ પૈલ નામના ઋષિને ભણાવ્યો. સામવેદ જૈમિની ઋષિને ભણાવ્યો. અને યજુર્વેદ વૈશંપાયન નામના શિષ્યને ભણાવ્યો. એ જ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસજીએ મહાભારતની રચના કરી, જેમાં 9.5 શ્લોક અને 5000 પાત્રો સાથેનો આવો વિશાળ ઇતિહાસ ગ્રંથ કરી કોઈ ન કરી શકે. માટે જ કહેવામાં આવ્યું છે કે મહાભારતમાં જે છે એ બધે જ છે, અને મહાભારતમાં જે નથી એ ક્યાંય નથી. આજે મારા તમારા જીવનની અંદર જે કંઈ છે એ બધું મહાભારતમાં છે, અને મહાભારતમાં છે એ બધી જગ્યાએ છે, મહાભારતમાં નથી એ ક્યાંય નથી. ભગવાન વેદ વ્યાસજીનું પ્રાગટ્ય યમુનાજીના દ્વીપમાં થયું, એટલે એનું નામ કૃષ્ણ દ્વૈપાયન કહેવાય. વેદોનો વિસ્તાર કર્યો એટલે વેદવ્યાસ કહેવાય. પારાશર ઋષિના પુત્ર હતા એટલે પારાશર્ય કહેવાય. બદ્રીવનમાં બેસીને એમણે પુરાણોની રચના કરી એટલે બાદરાયણ કહેવાય. બ્રહ્માજીને 4 મુખ છે, પણ વ્યાસજીને 1 મુખ છે, અને છતાં પણ એ બ્રહ્મા છે. ભગવાન વિષ્ણુ ચતુર્ભુજ છે, અને વ્યાસજી એ 2 જ હાથવાળા છે, છતાં પણ એ વિષ્ણુ કહેવાના. મહાદેવજીના લલાટમાં ચંદ્ર છે, વ્યાસજીના લલાટમાં ચંદ્ર નથી, છતાં પણ એ સાક્ષાત શિવ બિરાજે છે. આપણા પુરાણો અને વેદો જન સુધી પહોંચાડ્યા હોય તો એ ભગવાન વેદવ્યાસજીએ પહોંચાડ્યા છે. આજે યુગો બદલાયા, પણ વક્તા જે પીઠ ઉપર બેસે કથા વાંચવા એને વ્યાસપીઠ જ કહેવામાં આવે છે. એનું નામ હંમેશા માટે વ્યાસપીઠ રહેશે. અને એટલા માટે આ વ્યાસજીને વંદના કરતા એક જ પંક્તિની અંદર સ્મરણ કઈ થાય તો કે તસ્મૈ શ્રી ગુરુવે નમઃ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ.
गुरुजी दरस बिन जिय राम रातर से, गुरु मेरे नैनन से जल भर से, गुरुजी दरस बिन नैना मोरे तर से। तस्मै श्री गुरुवे नमः। सौने जय श्री कृष्ण, जय जलाराम, जय जागन्नाथ, जय गुरुदेव। गुरु पूर्णिमाની સૌને હૃદયથી શુભેચ્છા। આપણા દરેકના જીવનની અંદર આવનારા અંધકારનો નાશ થાય અને આપણે વિચારપૂર્વક કરી શકીએ, કલ્પી ન શકીએ એવો પ્રકાશ આપણા બધાના જીવનમાં આવે। શાસ્ત્રી વિશાલભાઈ પંડ્યાના સૌને ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા સહ આશીર્વચન। જય જાગન્નાથ।